નમસ્કાર મિત્રો, હું મહેશ પંડ્યા નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જ્યારે ગંભીર વિષય હોય ત્યારે જ હું આપની સમક્ષ રજૂ થાઉં છું. જી હા, આજે એક એવા સળગતા મુદ્દાની વાત કરવી છે જે મુદ્દાને લઈને સમગ્ર ભુજના રાજકારણમાં અને વહીવટી તંત્રમાં ખૂબ મોટો ભૂકંપ આવી જશે. જી હા, યાદ કરો એ જમીન કૌભાંડ જેમાં તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્મા જેલમાં ગયા હતા અને એમને જેલના સળિયા ગણવાનો વાળો આવ્યો હતો. આ જ વિવાદિત જમીન ઉપર માર્કેટયાર્ડના પ્રમુખ અને ભુજ નગરપાલિકાના કાઉન્સિલરના પતિ મેહુલ ઠક્કર પણ હવે જેલમાં જવાના ઉંમરે આવીને ઊભા છે અને એવા મજબૂત એધાણ વર્તાઈ રહ્યા છે. કોર્ટના કેસ નંબર 1188/2010. જી હા, ભલભલાના હોશ ઉડાવી દેશે આ કેસ નંબર, કારણ કે પ્રદીપ શર્મા આ કેસની અંદર જ જેલમાં ગયા છે અને આ કેસમાં કોર્ટે યથાવત પરિસ્થિતિમાં રાખવાનો હુકમ આપ્યો છે. જે વિવાદિત જગ્યા હતી માર્કેટયાર્ડની તે જમીન ઉપર, તો પછી માર્કેટયાર્ડની અંદર આ નવી દુકાનો કોના ઇશારે બની રહી છે? કયા સરકારી બાબુએ આની પરવાનગી આપી છે અને કયા અધિકારીએ બાંધકામની મંજૂરી આપી છે? મામલો અત્યંત ગંભીર છે અને આ વિષય ખૂબ ગંભીર હોવાથી પુરાવા એકઠા કરી અમે આપની સમક્ષ ટૂંક સમયની અંદર સમગ્ર પર્દાફાશ કરીશું. પરંતુ અત્યારે ચર્ચાનો વિષય એ બની રહ્યો છે સમગ્ર કચ્છની અંદર કે પ્રદીપ શર્મા જે કેસમાં જેલમાં ગયા હતા એ જ કેસમાં હવે માર્કેટયાર્ડના પ્રમુખ જશે. વધુ વિગત તો માર્કેટયાર્ડના પ્રમુખ જ્યારે મીડિયા સમક્ષ આવી અને રજૂ કરશે ત્યારે ખબર પડશે, પરંતુ આ વિશે ટૂંક સમયની અંદર સમગ્ર અહેવાલ અમે આપની સમક્ષ રજૂ કરીશું. નમસ્કાર.